મશીનમાં કાકડી, ગાજર, મૂળાનો રાઉન્ડ સ્લાડ તમે વ્યવસ્થિત અને ઇઝીલી રીતે તમે કટ કરી શકો. આ રીતે કટ કરશો એટલે જે રીતના હોટલમાં તમે જુઓ ને એ જ રીતનો તમે રાઉન્ડ સ્લાડ વ્યવસ્થિત. એવી રીતના આપણે ટીવીમાં, રસોઈ શોમાં, હોટલમાં તમે કોબીનો સ્લાડ અને સંભારો જોવો છો ને, એ જ રીતનો તમે કોબીનો સ્લાડ અને સંભારો આ રીતનું આપણે મંચુરિયનની હારે, પાઉંભાજીની હારે તમે જમો છો ને, એ જ રીતનું આનીથી જાડું, પતલું, મીડિયમ તમારી ચોઈસ. અને ડાયરેક્ટ આખું બીટ લઈ અને ડાયરેક્ટ એને કટ કરી લેવાનું. આ રીતના આખું બીટ હોય, નાનું હોય, મોટું હોય તો એને ડાયરેક્ટ છે ને આ રીતના કટ કરી લેવાનું. તમે જાડી, પતલી, મીડિયમ તમારી ચોઈસ પ્રમાણે તમે 7 પ્રકારની અલગ અલગ ચિપ્સ વગેરે તમે કટ કરી શકો. આ રીતના કટ કરશો એટલે આનીથી જાડી, આનીથી પતલી, આનીથી મીડિયમ તમારી ચોઈસ પ્રમાણે તમે બીટની પણ વ્યવસ્થિત રીતે ચિપ્સ વગેરે કટ કરી શકો. એકવાર છે ને બધા વિદ્યાર્થી મિત્રો મશીનનું કામ જોઈ લો. આના સિવાય તમે ઘણી બધી વસ્તુ આ મશીનમાં કટ કરી શકો. મારી પાસે 5-7 વસ્તુ હતી એટલે આટલી બતાવી છે. દેખાય છે ને બધાને? ખાલી પાસ કરી દો, ખાલી પાછળ જોઈ પછી આવો. એમને પાસ કરતા જાઉં જોતા જાઉં. એક જણ ઊભી થઈ જાય.